આમોદ નગરપાલિકાના રોજમદાર ભૂગર્ભ ગટર સફાઈ કામદાર સેફટી સામગ્રી વિના ગટરમાં ઉતરવાની ના પાડતા આમોદ નગરપાલિકા દ્વારા નોકરીમાંથી છૂટા કરતા કલેક્ટર સાહેબને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી। આમોદ નગરપાલિકાના ભૂગર્ભ ગટરના રોજમદાર કામદારના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા આશરે 40 ફૂટ ઊંડી 3 ફૂટ પહોળી ગટરમાં કામગીરી કરવામાં આવે છે। તેમણે જબરદસ્તીપૂર્વક ગટરમાં ઉતારી સાફ સફાઈની કામગીરી કરાવેલ છે। સમગ્ર ગુજરાતમાં ગટરમાં ઉતરવાની કામગીરી નામદાર ગુજરાત સરકારે નાબૂદ કરી છે, છતાં તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે। ત્યારે આમોદ નગરપાલિકા દ્વારા નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી। ગટર સફાઈ કામદારને સેફટી વગર જ ગટરમાં ઉતરવામાં આવ્યા। સફાઈનું કામ કરનારા સફાઈ કર્મચારી જે છે એ ગંદુ ગોબરું કામ કરે, ગંદુ ગોબરું કામ કરીને નાના મોટા રોગો પેદા કરે અને વેરાય મરી જાય। પણ સરકારને આમાં રસ છે, કારણ કે એના સેનેટરી ઇન્સ્પેક્ટર એવું કીધેલું છે કે તું અંદર પડીશ અને મરી જાય તો સરકાર બહુ લાંબી રકમ આપશે। એટલે સરકાર લાંબી રકમો આપીને અમારા સમાજનો ખર્ચો બોલવાનું કામ કરે છે, એનો અર્થ એ થયો। એટલે અમે તો સરકારને કહીએ છીએ કે તમે સૌ પહેલા સેનેટરી ઇન્સ્પેક્ટર સામે તાત્કાલિક અસરથી પગલાં ભરો, જેથી બીજી નગરપાલિકામાં આવી કોઈ નોબત ના વાગે। અને આ કામદારો આજે 3 મહિનાથી 4 મહિનાથી એમનો પગાર નથી। આજે અમારા પ્રતિક ઉપાસના 9 દિવસ થયા છે, છતાં પણ જે પ્રશ્ન અમે લઈને બેઠેલા છે એનો આજ દિન સુધી અમને કોઈ નિર્ણય કે નિરાકાર થયેલ નથી। અમે ગાંધીનગરથી લઈ, હું વારંવાર કહું કે ગાંધીનગરથી લઈને સુડા ભવન સુધી અમે લેખિત મૌખિક ચર્ચાઓ કરી અને મારા જે સફાઈ કર્મચારી કે ભાઈ જીતેન્દ્રભાઈ દિલીપભાઈ સોલંકીને એને ભૂગર્ભ ગટરની અંદર ઉતારી અને ભૂગર્ભ ગટરમાં મને ઉતારવાનું કીધું, મેં એને ના પાડી કે નહીં ઉતારી મારાથી, કેમ કે અંદર બહુ ગભરામણ અને ઘોંઘાટ થાય છે। ફરી 6 મહિનાની 19 તારીખે કામ કરવાનું કીધું, મેં એને ના પાડી સેનેટરી ઇન્સ્પેક્ટરને, તો મને નોકરીમાંથી છૂટો કરી દો।